ગાંધીનગરમાં વલાડ લીંબડિયા નજીક નર્મદા કેનાલમાં ડૂબી રહેલા 19 વર્ષીય યુવકનો જનતા સેનાના પ્રમુખ કલ્પેશ પરમાર અને જયેશભાઈએ બહાદુરીપૂર્વક જીવ બચાવ્યો હતો। કેનાલ પાસે લોકોની ભીડ જોઈ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં એક યુવક પાણીમાં ડૂબી રહ્યો હતો। બંને તાત્કાલિક પોતાના શર્ટ અને અન્ય કપડાની મદદથી સાંકળ બનાવી યુવક સુધી પહોંચાડવામાં આવી હતી। ભારે જહેમત બાદ યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાના પગલે સ્થાનિકો અને યુવકના પરિવારજનોએ કલ્પેશ પરમાર અને જયેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। એક છોકરાનો જીવ અમે બચાવ્યો છે આજે, ત્યારબાદ અમને બહુ જ ખુશીની લાગણી અનુભવી રહી છે। હું જયેશભાઈ અહીંયા જે લીંબડિયા છે તે રોડ ઉપરથી જતા હતા અને મીનવાઇલ અમારે કેનાલ પર આવવાનું થયું। અહીંયા જયારે અમે આવ્યા ત્યારે આ એક્ટિવા ને બાઇકો પડેલી હતી, 4-5 છોકરાઓ પડી રહ્યા હતા, અંદર કંઈક કરી રહ્યા હતા। આ જોઈને અમારી ગાડી અમે સાઈડમાં કરી તો એક છોકરો જાણે કે આ કિનારા ઉપર ડૂબતું હોય તેવા દ્રશ્ય હતા। છોકરાઓ બીજા જે એના મિત્ર હતા તેને બચાવવા માટે અલગ અલગ પ્રયત્ન કરતા હતા। અમે તાત્કાલિક ગાડી ઉભી રાખી, કશું જ આપણી જોડે હતું નહીં। અહીંયા સાઈડમાં એક કપડું પડેલું હતું, એ મરેલાનું કોઈનું કપડું જે હોય તે નાખેલું હતું। જયેશભાઈએ કીધું કે કોઈ રાહ જોવાની જરૂર નથી, પહેલા બધા શર્ટ કાઢો। અમે બધાએ પોતાના શર્ટ કાઢે, જે છોકરાઓ હતા બધા પછી ગાંઠ મારી અને એક છોકરો એ પકડીને અંદર ગયો અને અંદર ફેંકી પેલા આ છોકરો હતો એને ગાંઠ પકડી એ છોકરો અને ધીરે ધીરે ઉપર લઈને આવ્યા છે। આ દ્રશ્યો જે છે જયેશભાઈ પોતાની રીતે વર્ષે ફરીથી એકવાર ખાવાનો ભાવાર્થ એટલો જ, તમે ક્યારેક નીકળો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હોય ને તમારાથી થતું હોય તો એ વ્યક્તિનો જીવ બચાવજો। આજે અમે આ છોકરાનો જીવ બચાવ્યો છે, તમને પણ કહીએ છીએ